નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 21 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 18 નવેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ દર વર્ષે। તો રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ 2024 જે તો કે દર વર્ષે 18 નવેમ્બરે ઉજવવામાં આવે છે, જે તો ભારતના કુદરતી ડ્રગ્સ મુક્ત ઉપચાર અને બહેતર માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય નેચરોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને આ અવલોકન આયુષ્ય મંત્રાલયે જે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી યુવાનીની સિદ્ધિ અને હોમિયોપેથી દ્વારા 2018માં શરૂ કરવામાં આવ્યો હતો આ દિવસ। તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી આ દિવસ વિશે। અને મહાત્મા ગાંધીને ભારતમાં નેચરોપેથીના સ્થાપક માનવામાં આવે છે। અને અમેરિકામાં તો કે બેન્ડિક્સ લંગ્સ છે, જેને આધુનિક નેચરોપેથીના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તો યાદ રાખવા આ 2 પોઈન્ટ। ત્યારબાદ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ દર વર્ષે તો કે 1 જુલાઈએ ઉજવવામાં આવે છે। આયુર્વેદ દિવસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવ્યો હતો। આ તો કે ધનવંતરીના દિવસે ઉજવવામાં આવે છે। આ વખતે 29 ઓક્ટોબરે ઉજવ્યો હતો। વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલે ઉજવ્યો હતો। અને ભારતની બહાર પ્રથમ વિદેશમાં જન ઔષધિ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? તો મોરિશિયસના કેપિટલમાં ખોલવામાં આવ્યું હતું। તો એનું કેપિટલ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ નવેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ, 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ, 10 નવેમ્બરે બીજો દિવસ વિશ્વ રસીકરણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર વિશ્વ નિમોનિયા દિવસ, આ સાથે જ જાહેર સેવા પ્રસારણ દિવસ મનાવવામાં આવે છે। 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ, 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ, 17 નવેમ્બરે રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ। આની સાથે જ રોડ ટ્રાફિક પીડિતોની યાદમાં વિશ્વનો દિવસ મનાવવામાં આવે છે। તો યાદ રાખવા નવેમ્બરના દિવસો। ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ સોઇલ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે આનું ઉદ્ઘાટન થયું છે। તો નવી દિલ્હીમાં ગ્લોબલ સોઇલ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન થયું છે। આ તો કે 4 દિવસીય ગ્લોબલ સોઇલ કોન્ફરન્સ 2024 નવી દિલ્હીમાં યોજાશે, જે તો કે નવેમ્બરથી 2024ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને આનું ઉદ્ઘાટન તો કે પ્રોફેસર રમેશચંદ્રએ કર્યું છે, જે નીતિ આયોગના સભ્ય છે। અને કોન્ફરન્સ જે વિશ્વની માટી જે વૈજ્ઞાનિકો અને હિતધારકો માટે સર્વસ્વ વૈશ્વિક પ્લેટફોર્મ ઊભું કરશે। અને આમાં તો કે માટીની અલગ અલગ માટી લઈ અને એનું સેમ્પલ ભેગું કરી અને એને પર સંશોધન કરવામાં આવશે, જે તો કે હિતધારકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે। આનું આયોજન નવી દિલ્હી ખાતે થયું છે ગ્લોબલ સોઇલ કોન્ફરન્સ 2024નું। તો યાદ રાખવી। ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેને તો કે આપણી ગુજરાતની માટીઓને કેટલા ભાગમાં વહેંચી અને ભારતની માટીઓને કેટલા ભાગમાં વહેંચી। ટૂંકમાં કહીએ તો ભારતમાં કેટલા પ્રકારની જમીન છે અને ગુજરાતમાં કેટલા પ્રકારની જમીન છે, એ બંને તમારે કોમેન્ટ કરવાનું છે। આના દ્વારા તો કે આની રચના 1929માં થઈ હતી। હેડ તો કે કોન્ટ્રોન્સ છે, જે હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે। અને ડાયરેક્ટર તો કે હિમાંશુ પાઠક છે। જ્યારે જે માટી અથવા તો જે જમીનના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો કે પેન્ડ્રોલોજી કહેવામાં આવે છે। તો ખાસ કરીને આવા પોઈન્ટો યાદ રાખવા, કારણ કે પરીક્ષામાં સીધા પૂછાઈ શકે। આગળ આપણે કોન્ફરન્સના એક પ્રશ્ન જોવાનો છે, ત્યારે બીજા સંમેલનનું પણ રિવિઝન કરશું। ત્યારબાદ કયા રાજ્યએ 14મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ઓડિશાએ આવું કર્યું છે અને પ્રથમ નંબર ઉપર રહ્યું છે। તો ઓડિશાએ 14મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે। ઓડિશા 14મી હોકી ઇન્ડિયા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ, જે તો કે SDAT મેયર રાધાકૃષ્ણ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી અને ચેન્નઈ ખાતે યોજાઈ હતી। આ ફાઇનલ જે 2 વખત ચેમ્પિયનશિપ હરિયાણાને હરાવી અને ઓડિશા જીત્યું છે। તો ખાસ કરીને ઓડિશા જીત્યું છે, હરિયાણા રનરઅપ રહ્યું છે। તો યાદ રાખવું। ત્યારબાદ હોકીનું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ।
તો ભારતીય પુરુષ હોકી ટીમના કોચ કેક ફુલટન બન્યા હતા, સાઉથ આફ્રિકાના છે. ભારતીય મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્રસિંહ બન્યા હતા. રાયબરેલી હોકી સ્ટેડિયમ રાની રામપાલના નામ ઉપર એનું નામ રાખવામાં આવ્યું હતું. આવેલું ક્યાં છે? તમારે કોમેન્ટ કરવાની છે. ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ઓડિશા ખાતે આવેલું છે, જેનું નામ તો કે બિરસા મુંડાના નામ પર છે. મોહાલી હોકી સ્ટેડિયમનું નામ તો કે બલવીરસિંહ સિંધિયાના નામ પર રાખવામાં આવ્યું હતું. આ ક્યાં આવેલું છે? મહિલા હોકી લીગ 2024 રાંચી ખાતે રમાવાની છે જુનિયર, અને 2025માં હોકી મેસ જુનિયર વર્લ્ડ કપ ભારત ખાતે રમાવાનો છે. અને 8મી એશિયન મેસ હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 ચીનમાં રમાઈ હતી. ભારત જીત્યું હતું, ચીન હાર્યું હતું. અને નવેમ્બર 2024માં મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી સ્પર્ધા છે તો 2024માં બિહારમાં રમાણી હતી, રાજગીરી ખાતે. આનો માસ્કોટ તો કે ગુડિયા કરીને હતો, તો યાદ રાખવું. અને હોકી ઇન્ડિયા નિવૃત્ત PR સીઝેસ જર્સી નંબર 16 એને પણ નિવૃત્તિ કરી દીધી હતી. ત્યારબાદ ભારતની જુનિયર મેસ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે PR સીઝેસને બનાવવામાં આવી છે. અને 14મી હોકી ઇન્ડિયા જુનિયર મેસ નેશનલ ચેમ્પિયનશિપ 2024 પંજાબ જીત્યું હતું, યુપી હાર્યું હતું. અને 14મી હોકી ઇન્ડિયા જુનિયર વુમેન્સ નેશનલ ચેમ્પિયનશિપ તરીકે ઝારખંડ આવ્યું હતું ઉભરી. તો ખાસ કરીને હોકીનું બીજું કરંટ અફેર પ્લસ જીકે પર યાદ રાખવું. ત્યારબાદ ભારતના આગામી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ગિરીશચંદ્ર મુર્મુ હાલના છે, આની જગ્યા તો કે સંજય મૂર્તિ લેશે, તો યાદ રાખવું. તો સંજય મૂર્તિ જે ભારતના આગામી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે બનશે, જે તો કે હિમાચલ પ્રદેશ કેડરના 1989ના બેચના IAS અધિકારી ગિરીશચંદ્ર મુર્મુનું સ્થાન લેશે, તો યાદ રાખવું. અને રાષ્ટ્રપતિ દ્વારા આની નિમણૂક કરવામાં આવી છે સોમવારે જ, જે તો કે 1989 બેચના ભારતીય વહીવટી સેવા અધિકાર સંજય મૂર્તિને ભારતના નવા નિયંત્રણ અને મહાલેખા પરિષદ એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તો યાદ રાખવી આ માહિતી. જ્યારે કેગનું જો સંપૂર્ણ આ પેજમાં આવી ગયું છે અને તમે નોટ બનાવતા હોય તો આવી રીતના જ બનાવવાની. જો કેગને તો કે જાહેર હિસાબ સમિતિની આંખ અને કાન ગણવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ તો કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ થાય છે. જ્યારે આર્ટિકલ નંબર બંધારણમાં 148 થી 151માં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આર્ટિકલ 148 જે એનું પદ કહે છે કંટ્રોલર અને ઓડિટરનું, આનો કાર્યકાળ તો કે 6 વર્ષ અથવા 65 વર્ષ હોય છે, જે વહેલું થાય તે. આની નિમણૂક, રાજીનામું અને શપથ બધી રાષ્ટ્રપતિ કરાવે છે. અને પદ ઉપરથી હટાવવું હોય તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને જેવી રીતના હટાવવામાં આવે છે ને, એ આખી પ્રક્રિયા લાગે છે. આ રિપોર્ટ તો કે રાષ્ટ્રપતિને આપે છે, રાષ્ટ્રપતિ પછી ગૃહમાં રજૂ કરે છે, અને આ તો કે જાહેર હિસાબ સમિતિને આપે છે અને એ એની તપાસ કરે છે. જ્યારે ફર્સ્ટ કોણ હતા તો કે નરહરી રાવર હતા આપણા કેગ, અને હાલ તો કે હવે તો બદલી ગયા છે, તો યાદ રાખવા બધી તાજેતરના પદો. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ. તો કે SS દુબે જે કંટ્રોલર જનરલ એન્ડ એકાઉન્ટર છે, આ તો કે બંધારણીય પદ છે. સંજીવ ખન્ના 51મા નંબરના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનશે. હર્ષવર્ધન અગ્રવાલ ફિકીના નવા અધ્યક્ષ બન્યા હતા. IRFCના CMD મનોજ કુમાર દુબે બન્યા હતા. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોયલ ટાટા બન્યા. DG પરમેશ શિવમણી જે ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિર્દેશક બન્યા. વિપિન કુમાર જે એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના નવા સચિવ બન્યા. અમનદીપ જોહર જે પ્રોફેશનલ ગોલ્ફ ઓર ટૂર ઇન્ડિયાના CEO બન્યા. તો ખાસ કરીને આ નિયુક્તિ આની સાથે યાદ રાખવી. ત્યારબાદ ચોથી નેશનલ ફિન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ કયા રાજ્યમાં, એટલે કે કયા રાજ્ય એનો વિજય થયો છે, અથવા તો પહેલા નંબર ઉપર કયું રાજ્ય ઉભરી આવ્યું છે? તો પશ્ચિમ બંગાળ છે પહેલા નંબર ઉપર. તો ચોથી નેશનલ ફિન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ પશ્ચિમ બંગાળનો વિજય થયો છે. તો ચોથી નેશનલ ફિન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતભરના તરવૈયાઓએ નોંધપાત્ર પ્રદર્શન સાથે સમાપ્ત થઈ છે. આ તો કે શ્યામા પ્રસાદ મુખર્જી સ્વિમિંગ પુલ કોમ્પ્લેક્સ નવી દિલ્હી ખાતે આવેલું છે, ત્યાંનું આયોજન થયું હતું. 3 દિવસીય ઇવેન્ટ હતી અને 24 રાજ્ય અને ઘણા કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. ટોટલ તો કે 1500 જેટલા પ્રતિનિધિત્વોએ ભાગ લીધો હતો આમાં. અને આનું આયોજન તો કે અંડર વોટર સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આનું કરવામાં આવ્યું હતું. આમાં પહેલા નંબર ઉપર પશ્ચિમ બંગાળ છે 151 મેડલ સાથે, બીજા નંબર ઉપર કર્ણાટક અને ત્રીજા નંબર ઉપર ઉત્તરાખંડ છે. તો ખાસ કરીને ક્રમ યાદ રાખવો. ત્યારબાદ અમિત શાહે કયા સ્થળે પોલીસ સાયન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે?
તો ગુજરાતમાં ગાંધીનગર ખાતે કર્યું છે આ ઉદ્ઘાટન. તો અમિત શાહે ગાંધીનગરમાં પોલીસ સાયન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જે મંગળવારે ગાંધીનગરના લવાડા ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસની 50મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. તો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા 2 દિવસીય ઇવેન્ટ સુવર્ણ જયંતિની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે હતા ગુજરાતમાં. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય મહેમાન આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ હતા. જેમાં તો કે દેશભરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો. તો ખાસ કરીને યાદ રાખવી આ ઇવેન્ટ. અને આ પછી તો કે ગૃહમંત્રી સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી પશુ આહાર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે. અને જેના ઉત્પાદન ક્ષમતા 800 મેટ્રિક ટન કરી દીધી છે. જેમાં તો કે ₹210 કરોડ ખર્ચ બનાવવામાં આવ્યો છે. તો ખાસ કરીને અમિત શાહ આવ્યા હતા, ઘણા બધા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરી, એમાં આ 2 હાઇલાઇટ હતા, તો યાદ રાખવા. ત્યારબાદ સંમેલનો જોઈ લઈએ. તો પ્રથમ જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ લખનૌમાં યોજાઈ હતી. બીજી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા કોન્ફરન્સ 2024 નવી દિલ્હી ખાતે. બીજી ગ્લોબલ ફૂડ રેગ્યુલેશન સમિટ 2024 નવી દિલ્હીમાં. અને જગત પ્રકાશ નડાએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. આયોજન FSSAIએ કર્યું હતું. વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ 2024 દુબઈમાં યોજાઈ હતી. સમિટ ઓફ ફ્યુચર ન્યૂયોર્ક ફૂડ ઇન્ડિયા 2024 યોજાઈ હતી. ત્રીજી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 સમિટ આ ભારતમાં યોજાવાની છે, નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. અને આમાં ભાગીદારી દેશોને ફોકસ કન્ટ્રીને બધા હતા. સૌથી અખિલ ભારતીય અધિકૃત ભાષા પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી, તો યાદ રાખવી. અને પ્રથમ આરોહા 2024 આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી. આનો ઉદ્દેશ્ય તો કે આયુર્વેદને પ્રોત્સાહન આપવાનું હતું. ઇન્ડિયા મોબાઈલ કોન્ફરન્સ 2024 નવી દિલ્હીમાં યોજાઈ હતી. ડ્રગ્સ રેગ્યુલેટરી ઓથોરિટીની આંતરરાષ્ટ્રીય પરિષદ જે તો કે ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને આ પરિષદો યાદ રાખવી. ત્યારબાદ ટાટા સ્ટીલ શેર્સ ઇન્ડિયા બિલિયન્સ ટાઇટલ ઇવેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ભારતના એક રાજ્ય કોલકાતાના એક જિલ્લા તરીકે પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં કરવામાં આવ્યું હતું. જો મેગ્નસ કાર્લસન કેટેગરી લગતાએ ટાટા સ્ટીલ શેર્સ ઇન્ડિયા બિલિયન્સ ટાઇટલ જીત્યું છે. તો ટાઇટલ કોને જીત્યું? તો મેગ્નસ કાર્લસલે જીત્યું છે. આ તો કે નોર્વેના એક શેર્સના ખેલાડી છે મેગ્નસ કાર્લસન. અહીંયા ટાટા સ્ટીલ શેર્સ ઇન્ડિયા બિલિયન્સ ટુર્નામેન્ટ 13 પોઈન્ટ સાથે જીત કરી છે. અને અહીંયા તો કે અર્જુન એરિગિસિયા અને વેસ્ટી સોના પડકાર છતાં બીજા સ્થાને રહ્યા છે. અર્જુન એરિગિસિયા ભારતના ખેલાડી છે, એને અને વેસ્ટ સોના એ બંનેને પડકાર આપ્યો. આ બીજા નંબર ઉપર છે, જ્યારે મેગ્નસ કાર્લસન પહેલા નંબર ઉપર છે. આનું આયોજન કોલકાતામાં કરવામાં આવ્યું હતું, તો યાદ રાખવી આ ઇવેન્ટ. ત્યારબાદ થોડુંક શેષને લગતું જોઈ લઈએ. તો વિશ્વ શેષ દિવસ 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. શેષ એકેડમી તો કે ભારતના ભુવનેશ્વરમાં ખુલશે, પ્રથમ ખુલશે એટલા માટે. 45મી શેષ ઓલિમ્પિયાડ 2024 હંગેરીમાં આયોજન થવાનું છે, બુડાપેસ્ટમાં. મહિલા વિજેતા ભારત હતો અને રનરઅપ અઝરબૈજાન હતો. જ્યારે પુરુષ વિજેતા ભારત હતો અને રનરઅપ સ્કોટલેન્ડ હતો. જ્યારે 46મી ફિડે શેષ છે ઓલિમ્પિયાડ 2024 તાશ્કંદ ઉઝબેકિસ્તાનમાં યોજાશે. ફિડે 100 એવોર્ડ સમારોહ શ્રેષ્ઠ પુરુષ ખેલાડી મેગ્નસ કાર્લસનને બનાવવામાં આવ્યા હતા, જે નોર્વેના છે. જ્યારે શેષની રમતમાં 2800 ઇલો રેટિંગ આંકડો પાર કરનાર અર્જુન એરિગિસિયા ભારતના બીજા ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. એ બ્રેન્ડ નથી, ગ્રાન્ડ માસ્ટર છે, તો યાદ રાખવા આ પોઈન્ટો. ત્યારબાદ તાજેતરમાં જ જીટી ઓપન ઇન્ડિયન તીરંદાજી વર્લ્ડ સિઝનમાં કમ્પાઉન્ડર તીરંદાજી કેટેગરીમાં ગોલ્ડ કયા ભારતીય ખેલાડી લાવ્યા છે? તો જ્યોતિ સુરેખા લાવ્યા છે આમાં ગોલ્ડ. તો ભારતીય તીરંદાજી જ્યોતિ સુરેખા જે વેનમ અને અભિષેક વર્માએ લક્ઝમબર્ગમાં આયોજન જીટી ઓપન ઇન્ડોર તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપ સિઝનમાં કમ્પાઉન્ડર તીરંદાજી કેટેગરીમાં ગોલ્ડ અને સિલ્વર લાવ્યા છે. તો જ્યોતિ સુરેખા ગોલ્ડ લાવ્યા છે અને અભિષેક વર્મા સિલ્વર લાવ્યા છે, તો યાદ રાખવા. અને વેન્નારમાં ટોસ ક્રમાંક ઓલિયાડ રોહાન સહિત મુશ્કેલીના ક્ષેત્ર પર વિજય મેળવ્યો છે. આ 2 ભારતીય હતા જે ગોલ્ડ અને સિલ્વર લાવ્યા છે, તો યાદ રાખવા બંનેને. ત્યારબાદ ઇલોન મસ્ક જે સ્પેસ એક્સ ઇસરોના કયા ઉપગ્રહ પ્રક્ષેપણ સાથે ઇતિહાસ રચ્યો તે? તો GSAT-20 ને ભારતનો એક ઉપગ્રહ છે એને લોન્ચ કર્યો છે. ઇલોન મસ્કની જે કંપની છે કઈ? તો કે SpaceX. કે SpaceX એ ભારતના અવકાશ સંશોધન સંસ્થા જે ઇસરો
GN2 અને G20 તરીકે એટલે GSAT-20 તરીકે પૈને ઓળખવામાં આવે છે. અને બે નામ છે. સંચાર ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે, જે તો કે 4700 કિલોગ્રામ વજન ઉપગ્રહ હતો. ફાલ્કન 9 રોકેટ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યો છે. શા માટે અહીંયા SpaceXમાં ગયા હતા લોન્ચ કરવામાં? તો કે ભારતના અટાણા સ્થાયે કોઈ એવા પ્લેટફોર્મો નથી કે આવા એટલી મોટી વજનદાર ઉપગ્રહોને લોન્ચ કરી શકે. એના માટે અહીંયા ફાલ્કન 9 રોકેટ મેળવી ગયા હતા અને આને લોન્ચ કરાવ્યો. આ મિશન એ પ્રથમ સમાસિત કરે છે કે જ્યારે ઇસરો અને SpaceX સાથે ભાગીદારી કરી રહી છે. તો યાદ રાખવું. અને ઉપગ્રહનું વજન તો કે ઇસરોના પોતાના રેકર્ડની ક્ષમતા કરતાં વધારે હોવાને કારણે તેમની પ્રક્ષેપણ ક્ષમતા પસંદ કરી છે. તો યાદ રાખવું. હવે આ GSAT-N2 અથવા તો GSAT-N20 બંને આના નામ છે. આના ફાયદા શું? તો કે એરફોર્સના ઉડાન દરમિયાન મોબાઈલ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડશે. ઉપગ્રહ ખાસ કરીને દૂરના વિસ્તારોમાં કમ્યુનિકેશન સિસ્ટમમાં સુધારો બનાવશે. અને ઉપગ્રહ તો કે આના બે નામ છે. GSAT-20 ઉપગ્રહ અથવા તો GSAT-N2 નામ પણ રાખવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ નોંધનીય, GSAT એ 1990 પછી અમેરિકાની પ્રક્ષેપણ વાહનથી અવકાશમાં મોકલવામાં આવેલ ઇસરોનું પ્રથમ અવકાશયાન છે. અને અગાઉ તો કે ઇન્સ્ટેક જે 1D લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બીજું છે, અથવા તો પ્રથમ કહી શકાય છે. 1990 બધી આમ કહીએ તો બીજું, અને 1990 પછી કહીએ તો પહેલું. તો યાદ રાખવું. અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની વાત કરીએ તો તેમની રચના 1969માં થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં આવેલું છે. અને અધ્યક્ષ તો કે એક સોમનાથન છે. મૂળ અથવા તો સૂત્ર તો કે માનવીય પ્રકાશની સેવામાં અવકાશી ટેકનિક. તો ખાસ કરીને યાદ રાખવું એટલું ઇસરો વિશે. ત્યારબાદ ઉમા દાસ ગુપ્તાનું કોલકાતામાં 84 વર્ષની એટલે કે 84 વર્ષની વયે અવસાન થયું છે. તો તે કયા ક્ષેત્રે યોગદાન આપેલું હતું? તો ફિલ્મ અભિનેત્રી હતા. તો યાદ રાખવા. તો ઉમાદાસ ગુપ્તાનું નિધન થયું છે. એ તો કે પ્રથમ ભારતીય ફિલ્મ કઈ હતી? પાથેરી પંચાલ અથવા તો સત્યજીત રેની પ્રથમ ફિલ્મ હતી પાથેરી પંચાલ. એમાં તો કે દુર્ગા દેવીનું અન્ય કિરદાર નિભાવ્યો હતો. કોણીએ? તો કે ઉમાદાસ ગુપ્તાએ, જેનું કોલકાતામાં અવસાન થયું છે. તો યાદ રાખવું આપણે. તો ઉમાદાસ ગુપ્તા જે પાથેરી પંચાલ ફિલ્મ 1929માં જે બંગાળના દિગ્દર્શક લેખક વિભૂષણ ભૂષણ ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલી હતી આ નવલકથા, એમાંથી લીધેલી હતી પાથેરી પંચાલ. એનું તો કે એ ફિલ્મમાં તો કે દુર્ગા દેવીનું અન્ય કિરદાર નિભાવ્યો હતો. એનું અવસાન થયું છે. તો ખાસ કરીને યાદ રાખવું આ. અને ભારતના પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટર કરનાર વ્યક્તિ વેણુગોપાલનું પણ અવસાન થયું છે. તો ખાસ કરીને આ અવસાનો યાદ રાખવા તાજેતરના. જ્યારે કનક રાજુ તેલંગાણામાં ગુસાડી લોકો નૃત્યાંગના રાજગાંડ જનજાતિના હતા, એમનું અવસાન થયું છે. બિહારમાં કોકિલા તરીકે જાણીતા લોક ગાયિકાનું અવસાન થયું છે. બિબેશ દેવરાય PM આર્થિક સહકાર પરિષદના અધ્યક્ષનું અવસાન થયું છે. કેસ પટ્ટાસ્વામી જે રાઇટ ટુ પ્રાઇવસી કેસના મહત્વના ભૂમિકા ભજવી હતી એમનું. પીટર હિંગ્સ જે બ્રિટનના ભૌતિકશાસ્ત્રી હતા એમનું. પોલ એલેક્ઝાન્ડર જે અમેરિકાના ધ મેન ઇન આર્યન લંગ તરીકે પ્રખ્યાત હતા. અને ગઝલ ગાયક પંકજ ઉદાનનું પણ હમણાં અવસાન થયું છે. તો યાદ રાખવા અવસાનો. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.